दो तीन अलग अलग वेरिएशन है जो आप कर सकते हो। सेम अगर सेम स्टाइल करनी है आप नीचे कर दीजिए, पफ बना दीजिए, नीचे के पार्ट में ट्रेडिशनल बन जाएगा, अपनी गुजराती ब्राइड्स को भी दे सकते हो वैसा लुक। महाराष्ट्र में बताओ ना। हाँ, फर्स्ट महाराष्ट्र में बताओ। हाइट में पोनी लेनी है, મહારાષ્ટ્રના હેરસ્ટાઈલ કરતા એમાં પફની કઈ જરૂરત જ નથી, કારણ કે આપણે ડિપેન્ડ્સ, આપણે મેસી લુક કરવું હોય અને નીચે જોતું હોય, હા. એને ખોપા વગેરે કઈ નાખવું હા, નથી હા. તો નીચે પફ બનાવીને નીચે, સમટાઈમ્સ ક્લાયન્ટને નાખવું હોય તો કેવી રીતના કરી શકો, નહીં તો આપણે નોર્મલ ગુજરાતી કરો કે મહારાષ્ટ્રીયન કરો, નામ અલગ અલગ છે, બ્રાઇડના હિસાબે વેરિએશન તો સેમ જ છે. પછી કાંઈ ચેન્જીસ નહીં થાય. મેસી કરવું હોય તો આપણે બન બનાવીને પફમાં મેસી કરી શકીએ, નીચે બનમાં મેસી કરી શકીએ, ફ્રન્ટમાં મેસી કરી શકીએ, એ આપણા ઉપર ડિપેન્ડ, આપણે ક્યાં મેસી એમને આપવું છે. એક્ઝેક્ટલી ઇન અ સેન્ટર એન્ડ ટોપ ઓફ ધી ઈયર. ક્રાઉન સેન્ટર. અહીંયા નીચે તમારે નીચે ફ્લાવર આવવાનું હોય તો આ પ્રોપર છે, નીચે જગ્યા જોવે ને, અગર ફ્લાવર રાઉન્ડ શેપ કરવાનું હોય તો આ પ્રોપર સાઇઝ છે એના માટે, તો નીચેથી ઉપર ફ્લાવર જશે, નહીં તો પૂરું ખાલી સિર્ફ સાઈડ સાઈડમાં હોય તો આખું કવર કરવાનું, આવી રીતના ઉપર નહીં રાખવાનું, આટલી પાર્ટ દેખાય સારું ના લાગે. સ્ટફિંગ ફિક્સ કરો થોડા. બધી એંગલ ફૂલ સેક્શન લીધું છે, આ 13 નંબર છે. ઓકે, અંદરની સાઈડ પર બહારની સાઈડ લીધું છે, અચ્છા સોરી બહારની સાઈડ છે. ઓપોઝિટ કરીએ છીએ ને આપણે, હા હા ઇન આઉટ ઇન કરીએ છીએ. રૂટ પર જાય તો બ્લો કરવાનું, અને એની હીટ એના સ્કાલ્પ પર ના જવી જોઈએ, ના આપણા ઉપર આવે, નહીં તો સીધી આપણા ઉપર આવે. બ્લો કરીએ એટલે આગળ જાય. ડન. જે સાઈડમાં મેં કર્યું હતું એ જ સાઈડ આપણે એને ટ્વિસ્ટિંગ બી કરશું, અને થોડું થોડું એને રેન્ડમલી આપણે પુલ કરી દઈશું. અને ઓલું અલગ છે ને, આવી રીતે આપણે ટોંગ કરીને પછી આપણે ઓપન કરીને એ અલગ, એ અલગ ને? એ અલગ, હા, આખું આમ એક 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 ને એ અલગ, એ પૂરું પ્રોપર મેસી લુક થઈ જશે. એક સાઈડ આ દેખાડું છું, એક સાઈડ પ્રોપર મેસી કેવી રીતના કરવાનું એ દેખાડ્યું, એટલે બંને થઈ જાય. ઓછામાં તો બે પાર્ટિંગ બી ચાલે ને મેમ? ચાલે, ડિપેન્ડ્સ, હેર કેટલા છે, ગ્રોથ કેટલો છે, એ જ પ્રમાણે લેવાનું. ન હોય તો શું કરવાનું, જબરદસ્તી કરે તો આટલા આટલા સેક્શન દેખાય. હવે અંદરની સાઈડ પોર્શન લેવાનું છે. બહુ વધારે હોય હેર, એટલા મોટા મોટા લીધા હોય તો આને 2 પાર્ટમાં બી ડિવાઈડ કરો, એક કરો, બીજો કરો, પછી મર્જ કરો તો પણ ચાલશે. સી કેવી રીતના કહું છું, પહેલાં હું અડધું અડધું લઉં છું, બંનેને પાછું અડધું પાર્ટમાં ડિવાઈડ કર્યું. પ્રોપર જેમ તેમ કર્લ્સ નહીં ફિક્સ કરવાના, એકદમ સ્ટ્રેટ લાઈન જુઓ,
ક્યાંય બી ટર્નિંગ નથી, નહીં તો આપણે રેન્ડમલી ફટાફટ ફરાવતા જઈએ, ભલે એક સાઈડ ડાયરેક્શન આવે કે ના આવે. આઉટ ઇનસાઇડ, પેલું આઉટ લીધું હતું, હવે ઇનસાઇડ લઉં છું. हवा नहीं है या ज़्यादा है? किया नहीं, कल ठंडी लग रहा था ना, ऊपर किया था. હવે આ બંનેને આપણે મર્જ કરીશું. આ એક અહીંયાથી ગયો, આના સાથે જ આ જે પાર્ટ આવ્યો અહીંયાથી મેં આને મર્જ કરી દીધું. સેમ વે આને બી થોડું થોડું ઓપન કરી દેવાનું, લિટલ બીટ ફેસ ઉપર જોઈ લેવાનું શૂટ કરે છે કે નથી કરતું, એ પ્રમાણે એને ઉપર ખેંચવાનું. હવે આને ન કરવું હોય બે પાર્ટ, 3 પાર્ટમાં બી થતા હોય તો પાછળનો એક અને આગળના બે આવી રીતના તો બી ચાલશે. જરૂર નથી કે 4 કરો, 2 કરો, 3 કરો, 4. 3માં એક જ છે, એક પાછળનો આગળ ને બીજા બંને बैक साइड, एक आगे दूसरा दोनों पीछे. 2 पार्ट करो, 3 पार्ट करो या 4 पार्ट करो. सेम वे यहाँ पे भी लेते हैं आगे की तरफ. In out 4 different section, 4 different partition, 30 number machinery. શાઇનિંગ સ્પ્રે કર્યું એને હા કરી શકે ને સ્ટાર્ટિંગમાં. ફર્સ્ટ સ્ટાર્ટિંગ હાર્ડ સ્પ્રે, શાઇન સ્પ્રે એન્ડ ધેન વર્ક. जिन्हें नेचुरल ओरिजिनल हेयर है तो आप उस पर हार्ड स्प्रे करो, फिर कोम करो, अगेन शाइन स्प्रे करो, कोम करो एंड देन स्टार्ट विथ योर कर्ल्स. आना प्रिपरेशन वाला हेयर है तो बहुत बेबी हेयर ने એવું નથી એટલે આપણે નહીં જરૂર પડી. Done one side. હવે ઓપોઝિટ અગેન મેં 3 સેક્શનમાં ડિવાઈડ કર્યું. નહીં તો આ જેટલું મોટું હશે આગળનું પાર્ટ એટલું ફ્લેટ આવશે, તો અહીંયા જ ખતમ થઈ જશે. આગળનો સેક્શન જ ફ્લેટ દેખાઈ આવશે જ્યારે આપણે ઓપન કરશું ત્યારે. આપણા ગુજરાતીમાં બી બહુ ચાલે, એ બહુ કરે છે બધા આજકાલ. ગુજરાતીમાં 22 નંબરનું સેમી મેસી બી બહુ ચાલશે, જેમાં એટલું પ્રોપર મેસી કોઈને ન જોતું હોય તો 22 નંબરથી સેમ મેથડથી તમે કર્લ્સ કરો, એને ઓપન કરો હલકા હલકા. એ બી બહુ એટલે આનામાં પતલું આવશે કે મોટું. આ સૌથી પતલું 13 નંબર છે. 9 નંબર આવે છે, 13 આવે છે, 19, 22, 25, 32, 28 બધી સાઈઝ આવે. આપણે રાખવાની મેં તમને કીધી ને 13, એક પતલી, એક મીડિયમ 22, એક મોટી 28, 3 સાઈઝ રાખવાની. બહુ સાઈઝો રાખવાની જરૂર નથી. હાર્ડલી મિનિમમ 9 અને 13 में फर्क हसे, 19 ने 22 में मिनिमम फर्क हसे. बहुत ज़्यादा फर्क नहीं है एवरी मशीनरी. 3 साइज रखने की. पहला બધા કર્લ્સ કરી લેવાના, એક 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 ને ઓપન નહીં કરવા જવાનું. 1 1 1 1 સેમ જ ડાયરેક્શન, સેમ ઇન ડાયરેક્શન, અંદરની સાઈડનું ડાયરેક્શન લેવાનું. આવી રીતના ઉપર રાખવાના હેરને ટર્ન. અને આ મને તમે સ્લાન્ટ કર્યું. એ સાઈડ માટે સ્લાન્ટ જોડું, કારણ કે મને ફ્લેટ જોતું હતું ને ઉપર નહોતું લેવું. આને મને ઉપર લેવું છે, બોક્સ લેવાનું. બોક્સ લેવાનું. બોક્સમાં બી સ્ક્વેર પાર્ટ.
નાનું સ્ક્વેર બોક્સ. સેક્શન હશે એટલું લુક તમારું સારું ડિફાઇન થઈને આવશે. મોટા હશે એટલું આગળથી ફ્લેટ હશે તો શું કામનું? આટલું મહેનત કર્યું આગળથી ફ્લેટ જ દેખાય છે તો પછી મતલબ નહીં ને. આગળનો જ લુક છે એટલે જ આખું એક થઈ જશે. વિધાઉટ પ્રિપરેશન બી થઈ જશે તમારી હેરસ્ટાઈલ એવી જ છે. કોઈના પ્રિપરેશન વાળા હેર હશે તો બી કરી શકો, નહીં હોય તો પણ કરી શકો. વોલ્યુમ ઓછું હોય તો આમ એમ સારું ને ટાઈમ યુઝ બહુ ફટાફટ થાય. બધાને વોલ્યુમ હોતી જ નથી આપણે. એટલી વોલ્યુમ નથી હોતી. હા एक्चुअली सब छोटे कैसे ही मिलते हैं. આના માટે એ ચાલશે. વેરિએશન કરો, એસેસરી નાખો, થયું ફટાફટ કામ પૂરું. મહારાષ્ટ્રન બ્રાઇડ પાસે તો એમ પણ ટાઈમ ના હોય લોકો બહુ આપવા માટે. આપે. તો શું કરવાનું પછી? શોર્ટકટ આલે ફટાફટ. આ તે લોકો ટ્વિસ્ટિંગ વધારે તો બહુ બહુ તો ટ્વિસ્ટિંગ એ લોકો પ્રિફર વધુ કરે. બ્રેડ સ્ટાઇલ પ્રિફર કરે. હા. બ્રેડ સ્ટાઇલ દેખાડીશ એ બી કોઈ બ્રેડ કરી શકો. રિસેપ્શન હોય तरह तरह का बनाना. મરાઠી લોકો છે એ લોકો બ્રેડ વાળું જે તમે કહે છો. અગેન એને પરફેક્શન આપવાનું. સી પરફેક્શન આપીએ ત્યારે જ એનું લુક આવશે. હાર્ડ સ્પ્રે એન્ડ લીવ. જેટલું આપણે કિક કરીશું ને હાથ પર એક સ્પ્રે પર હાર્ડ સ્પ્રે મળવાનું તો જ રહેશે. નહીં તો શું થશે? જો હું આમ ખોલું છું, બધા એકબીજા પર પાછા મર્જ થઈ જશે. જે લુક મને ડિફાઇન, આ બધા જો બેબી હેર છે, એક તો મને એને સેટ કરવા છે સૌથી પહેલા. જો બેબી હેર ગયા, હવે આને છોડી દઈશ આની સાથે તો આ બંને થોડી વારમાં મર્જ થઈ જશે. અલગ અલગ લુક દેખાડવું હોય તો આને ઉપાડવાનું, રેન્ડમ સ્પ્રે કરી છોડી દેવાનું. એને બેબી હેર બહુ હોય તેને પછી એ જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં એને કરજો. તમે એક વખત ટ્રાય કરજો. રેન્ડમ આમ જ ખોલવાના, વિધાઉટ સ્પ્રે કરવાનું અને એક વિથ સ્પ્રેથી તમારું ફિનિશિંગ બહુ ફરક બહુ ફરક પડશે. થોડું થોડું સ્પ્રે કરો પણ જો તો લુક જો એક એકનું લુક આવશે. આ કર્યું ભલે પછી કરો ને, આ સ્પ્રે કરીને પછી વાળને સેટ કરો. જે ડાયરેક્શન આજુ 4 જ ખોયલા છે લુક, ચારેની સિરીઝ કેવી મસ્ત દેખાય છે. ને એક સરખા ઓપન થવા જોઈએ, એક સરખા અલગ અલગ દેખાવા જોઈએ. જેને ડાયરેક્ટ કામ કરવાનું કે કોમ કઈ કરવાનું નહીં, કાંઈ જરૂર નથી. ડાયરેક્ટ ફિક્સ કરવાનું. ફિક્સ અહીંયા લીધા, અહીંયા પિન નાખીને ફિક્સ. અમારું ઉપરનું સેક્શન છે એટલે એટલું પાછળ શું જોવું છે સમજી નહીં. આ તમે મને કોપા વાળી બતાવી રહ્યા છો ને એ લોકો જે ચોટલો આવે છે ને પાછળ એ તો નોર્મલ ચોટલો, એ આપણે નોર્મલ જ હોય છે એમનો. બીજું એક દેખાડું છું ને, તમે એ બી કરી શકો. બીજા 2 પાછળ સ્ટાઇલ દેખાડું છું અલગ અલગ. જો ફટાફટ ખોલતા જવાનું એન્ડ સેટ કરતા જવાનું. આ જો આને હું આમ જ રાખી દઈશ ને થોડી વારમાં એ મર્જ થઈ જશે. બેટર આપણે એને લેવાનું, એકને સેટ કરતા. એક સેટ થઈ જાય, એક લેયર થઈ જાય એટલે એને સેટ કરી દેવાનું. પછી બીજો લેયર સ્ટાર્ટ કરવાનું. એટલે તમારી જે વચ્ચેની ગેપિંગ હશે ને બીજો લેયર કવર કરવા માટે કામ આવશે. પ્રોપર ફૂલ જેટલી લેન્થ છે એ લેન્થમાં હું એને સેટ કરું છું. સ્મોલ સાઇઝની થોડા પકડી રેન્ડમલી થઈ ગયું. બેમાં ફિક્સ. હવે નેક્સ્ટ આની બી સેમ પ્રોપર ઓપન. એટલે આને 3 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરે, કારણ કે એને આપણે હજી ઓપન કરવાના છે. અગર લાંબા સેક્શન હોત તો ફ્લેટ આવત. આજે મારું ટર્નિંગ જો અહીંયાથી ચાલુ થયું, એ નાનો બોક્સ સેક્શન હતો એટલે થયું. મોટો હોત તો ના થાય.
ને જે ડાયરેક્શનમાં હોય એ ડાયરેક્શન એને ટર્ન બી આપવાનું, ખાલી ખોલીને નહીં રાખી દેવાનું. આમ ખાલી ખોલીએ આ મેસી છે અને આપણે ફિનિશિંગ આપવાનું. એક એક હેરને પ્રોપરલી ટ્વિસ્ટ. જો મોસ્ટલી અહીંયા બધાના બેબી હેર બધું જ હોય, ક્લાયન્ટને હોય જ, એટલે આપણે મોસ્ટલી સ્પ્રે રૂટ પર વધુ કરીએ ને રૂટથી આપણે એને હાથથી લઈને આખર આગળ જ્યારે આપણે ટચ કરીશું ને આપણા હાથમાં બી સ્પ્રે આવી જાય ને ટર્ન કરીએ એટલે પોતમેળે આગળ સુધી સ્પ્રેનું કામ કરશે. મોસ્ટલી રૂટ સ્પ્રે માટે રૂટ માટે હોય છે. ઠંડી લાગે એટલે આવે. કયા ડાયરેક્શનમાં જોવે છે હેર, ક્યાં વોલ્યુમ વધુ જોવે છે. और यहाँ पे देखो कर्ल्स रख दिए वन साइड. ऑलवेज रखने का. महाराष्ट्र ब्राइड या फुल आप लेते हैं ऑलवेज डू दिन ट्विस्टिंग देखा है એ દેખાવું જોઈએ. આપણો આ તો મારું નાનું સેક્શન છે. જ્યારે આપણે ફૂલ મેસી કરશું તો આ સેક્શન આપણું અહીંયા સુધી પફની પિનિંગ સુધી અને એના પછી નીચે સુધી આટલું પૂરું લાइन फुल इतना तक आपका पूरा zigzag zigzag लाइन दिखनी चाहिए. एंड बी सेक्शन नाना नाना सेक्शन में लेवाना. फर्स्ट सेक्शन जस्ट ट्विस्ट एंड અહીંયા નાખી દેવાનું. એક બે ડિઝાઇનો દેખાડું છું જો તમને કામ આવે. અહીંયા પિન કરવાની, આ મોટી પિનો છે. પછી આ સાઈડથી હેર લેવાનું, રેન્ડમ સેક્શન લેવાનું. ફ્લેટ બી રાખી શકો, કોઈને ગમતું હોય ફ્લેટ તો આવી રીતના ફ્લેટ ફ્લેટ લઈને પિન નાખી શકો છો. આવી રીતના અંદર ફ્લેટ દેખાડો કે ટ્વિસ્ટિંગ વાળું દેખાડો? ફ્લેટ વાળું દેખાડું. ટ્વિસ્ટ તો ઓલું જે તમે ઉપર કરો એવી રીતે આખામાં એમને. હા, અહીંયાથી એક સેક્શન, અહીંયા ટ્વિસ્ટ, અહીંયા નાખવાનું. અહીંયાથી સેક્શન અહીંયા લેવાનું, અહીંયાથી સેક્શન અહીંયા ટ્વિસ્ટમાં એવી રીતે. ટ્વિસ્ટ આ ટ્વિસ્ટ કરો. ખીચ રે. અને આ જે રિમેનિંગ સેક્શન છે એને આપણે બે સેક્શનમાં ડિવાઈડ કરી દઈશું. અહીંયાથી ઇક્વલ 2 सेक्शन. यहाँ पे 2 सेक्शन को इक्वली डिवाइड कर देंगे. अभी फर्स्ट जो हमने निकाला है वो सेक्शन को ऊपर से लेते हैं, हल्का सा बैक में. फर्स्ट सेक्शन यहाँ पे पिनिंग कर देंगे. अभी ये क्रीम वाले हैं आपके हैं तो आप उसको कुछ वेरिएशन पुलिंग दे सकते हो, अदरवाइज डायरेक्टली पिन कर दो. नहीं है तो हेयर प्रिपेयर नहीं किए हुए हैं तो रहने दो. फर्स्ट सेक्शन यहाँ से पिन कर रही हूँ और फर्स्ट सेक्शन. अभी ये दोनों सेक्शन साइड के दोनों सेक्शन को हम जिगजैग फॉर्म करेंगे. एक यहाँ से नीचे तक जाना है तो टोटल ये सेक्शन को आपको 2 to 3 सेक्शन में डिवाइड करना है और लेना है. यहाँ पे ले रहे हैं तो थोड़ा शाइन से करके रखते हैं. એક્ઝેક્ટલી આ સેક્શન પૂરું થાય છે ત્યાં તમારું હેન્ડ મૂવમેન્ટ્સ એન્ડ ધેન સેક્શનથી સ્પ્રેડ. ફર્સ્ટ સેક્શન બિગ સાઇઝની બોબી પિન અને અહીંયા હોલ્ડ કરી અહીંયા બોબી પિન. અમારું ફર્સ્ટ સેક્શન કમ્પ્લીટ. હવે બીજો સેક્શન ક્યાંથી લેવાનો? આ સાઈડથી અહીંયાથી લીધું
સેકન્ડ સેક્શન. હવે આ સેક્શનને ક્યાં સુધી હોલ્ડ કરવાનું છે? ગાઈડલાઈન તમને ખબર છે ક્યાં સુધી છે? આ તમારી મિડલ ઈ ગાઈડલાઈન છે, તો આનું સેક્શન અહીંયા લોક થવું જોઈએ તમારું. હાથ અહીંયા સુધી પહેલા, પછી આને સ્પ્રેડ અને અહીંયા મિડલથી સ્પ્રેડ કરવાનું, આમ નીચેના ડાયરેક્શનમાં અહીંયા પકડી રાખવાનું. સ્ટ્રેટ એન્ડ સ્ટ્રેટ પિન બેઝથી લઈને સેકન્ડ થયું. બંને ત્યાં નીચે સેક્શન, નીચેથી ઉપર જેવી રીતના જશું સેક્શન આપણું મોટું મોટું થશે, તો હેર વધુ જોશે ત્યાં. હવે અગેન સૌથી પહેલો રૂલ સ્પ્રેડિંગનો, જ્યાં સુધી તમને હોલ્ડિંગ સુધી એને સ્પ્રેડ કરો. સ્પ્રેડ થયું પછી એને અહીંયા પિન કરી દો. બાજુના બધા વાળને આપણે હજી એક આવશે, થઈ ગયું. થઈ ગયું. આ સાઈડનો એક નહીં જોયું. લેફ્ટનો. નહીં જોયું. હવે આપણે ફ્લાવર નાખશું ને ત્યાં. અહીંયાનું બાકી છે પણ ત્યાં એના પેલા મને આ વાળ બધા છુપાવવા છે ને. અચ્છા ઓકે. આ એટલે મોટા વાળ છે એનું શું કરશું? પેલા એને હાઈડ કરી દઉં છું. અચ્છા ઓકે. આને બ્રેડ બનાવી દઈશું. નોર્મલ ટ્વિસ્ટ. નીચે જાય નહીં ને બલ્કી થઈ જાય હેર. એક 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 અંદર. નીચે આવી રીતના બંધ. અને આમ પિનની સાઈડમાં ને કઈ ઝિગઝેગ વાળું પણ ટ્રાય કરી zigzag એટલે આ ખાલી આવી રીતે આમ લઈને ટર્ન. હા, ટર્ન કરીને નાખવાનું, ટ્વિસ્ટ કરીને નાખતા જવાનું. ખરી ક્રોસ. હા ક્રોસ, એક આમ એક આમ એક આમ એક આમ એક આમ એક આમ ને પ્રોપર નીચે સુધી વાળ કેવી રીતના પ્લેસ કરવાનું છે એ પણ એક વેરિએશન. આ એક ફૂલ મેસેજ.